અમદાવાદના ગેરકાયદે કોલ સેન્ટર પર ઈડીએ દરોડા પાડ્યા। શહેરના જુદા જુદા 6 સ્થળો પર ઈડીએ કાર્યવાહી કરી। ઈડીના સપાટામાં 31 બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે। લાખોની રોકડ અને મહત્વના ડિજિટલ પુરાવા પણ જપ્ત કરાયા। વિદેશી નાગરિકોને ઠગવાના કોલ સેન્ટર રેકેટનો પર્દાફાશ થયો। ફેક કોલ્સ અને ઓનલાઈન ફ્રોડ દ્વારા કરોડોની ઠગાઈ કરાઈ। દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ઈડીની તપાસ હજુ ચાલુ છે, જેને કારણે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। વધુ જાણકારી લઈએ માનસી પાસેથી। માનસી, જે અહીં ઈડીએ 6 સ્થાન પર દરોડા પાડ્યા છે અને હજુ પણ તપાસ શરૂ છે, શું વધુ અપડેટ્સ પ્રાપ્ત થયા છે? ચોક્કસ અમિતા, અમદાવાદ શહેરમાં ચાલી રહેલા જે ગેરકાયદેસર કોલ સેન્ટરો છે તેની પર હવે હૈદરાબાદની જે ઈડીની ટીમ હતી તેને દરોડો પાડ્યો છે, જેમાં શહેરના અલગ અલગ 6 સ્થળોથી અમેરિકન નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા જે આંતરરાષ્ટ્રીય રેકેટ છે તેનો પર્દાફાશ કર્યો છે। અને ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે મોહમ્મદ અંસારી, આકિબ ગાંચી, વિકાસ કેનીમાર, દિવ્યાંગ રાવલ અને પ્રદીપ રાઠોડ કોલ સેન્ટર ચલાવતા હતા। અને આ જે ગેંગ હતી તે અમેરિકન સરકારી અધિકારીને બનીને ત્યાંના જે નાગરિકો છે તેને ટેક્સ કે લોનના બહાને ડરાવી ગિફ્ટ કાર્ડ અને ડિજિટલ પેમેન્ટ મારફતે નાણાં પડાવતી હતી। અને આ બ્લેક મનીને પેક્સફુલ જેવા પ્લેટફોર્મ પરથી ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી હવાલા મારફતે રોકડમાં વટાવતા હતા। અને આ સમગ્ર જે મામલો હતો તેમાં મુખ્ય આરોપી આકિબ ગાંધી પાસેથી અંદાજે $12,000 જે ક્રિપ્ટોકરન્સી છે તે પણ ઈડીએ જપ્ત કરી છે। અને જે કોલ સેન્ટર હતું ત્યાંથી 13.5 લાખનો જે બિનહિસાબી રોકડ છે તે પણ ઈડીને મળી આવ્યો હતો। અને તેની સાથે સાથે બેંક એકાઉન્ટ પણ તપાસવામાં આવ્યા હતા, જેમાં 31 બેંક ખાતાઓ અને એક લોકર પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે। અને આરોપીએ આ કૌભાંડમાં મેળવેલા નાણાંથી અમદાવાદમાં પોતાના અને સગા સંબંધીઓના નામે મોટી બેનામી જે સંપત્તિ છે તે વસાવી હોવાનું પણ સામે આવ્યું છે। અમિતા, જી, આભાર આપનો જાણકારી આપવા માટે।